હમણાં એક આપણી આ મોડાસાની એન્જિનિયરિંગ કોલેજમાં જે દીકરી સાથે થયું એ જોઈને મને બહુ જ દુઃખ થાય છે યાર. બધી જગ્યાએ વિદ્યાર્થીઓ કેટલા હેરાન થાય છે અને આની પર કોઈ એક્શન લેવાતું નથી. વિદ્યાર્થીથી કોઈ ભૂલ થાય તો બહુ મોટી મોટી પનિશમેન્ટ આપવામાં આવે છે. ભાઈ કોપી કેસમાં પકડાઈ ગયો, ફૂલ પનિશમેન્ટ, 6 મહિના માટે બેસાડી દેવાનો, 1 વર્ષ માટે બેસાડી દેવાનો. બીજા કોઈ કેસમાં પકડાઈ ગયો, સસ્પેન્ડ કરી દેવાનો. વિદ્યાર્થીને બહુ જ મોટી પનિશમેન્ટ આપવામાં આવે છે. બટ સામે જોવા જઈએ તો ટીચર્સ માટે, પ્રોફેસર માટે કોઈ રૂલ રેગ્યુલેશન છે જ નહીં. ફિઝિકલી એબ્યુઝ કરવામાં આવે છે. હમણાં જે આપણે દીકરીનું નામ નહીં લઈએ પણ વોટ્સએપ મેસેજમાં લખ્યું એવું કે તું મને ખુશ કરીશ. અને કઈ રીતના આ લોકો ટીચર પ્રોફેસર કહેવાય? તમે ગુરુની જે કહેવાય ને ગુરુ એની તમે ડિસરિસ્પેક્ટ કરી રહ્યા છો. ગુરુ તો વિદ્યાર્થીઓને તો કેટલું સરસ રીતે ગાઈડ કરે ને એમના કરિયરમાં કેટલા આગળ લઈ જાય. ગુરુના નામે આ લોકો છે ને રાક્ષસ છે, રાક્ષસ જે આવા મેસેજો કરે છે. એસાઇનમેન્ટમાં એટલા બધા હેરાન કરે, સબમિશન નહીં કરવાનું, જે એસાઇનમેન્ટની કોઈ વેલ્યુ જ નથી, કોઈ જ વેલ્યુ નહીં. જે છોકરાઓ એસાઇનમેન્ટ લખીને મહેનત કરીને બધા પસ્તીમાં જાય છે અને એમાં એસાઇનમેન્ટ સબમિશનમાં હેરાન કરવાના, એમાં એસાઇનમેન્ટ સબમિશનમાં ફેલ કરવાના. ગવર્મેન્ટ કોલેજમાં હોય છોકરાઓ તો ટાઈમસર એસાઇનમેન્ટ લેવાનું નહીં, કોલેજમાં કોઈ દિવસ ભણાવવાનું નહીં. પેપરમાં બેઠા પેપર નીકળી જાય. લાસ્ટ યરનું પેપર જે હતું એનું પાછું રિપીટ થઈ જાય. હા, પેપર મિકેનિકલનો ફેકલ્ટી હોય ને કોમ્પ્યુટર આઈટીના પેપર ચેક કરતો હોય એવું અમે લોકોએ જોયેલું છે. બધું સાચું હોય, છોકરાઓએ આરટીઆઈ કરે, પેપરો બધું સાચું હોય, પાસ હોય છતાં છોકરાને ફેલ કરેલો હોય. તો આ બધી જે સમસ્યાઓ છે જે પ્રોફેસર સાઈડથી છે એનું કોઈ દિવસ નિરાકરણ આવતું જ નથી. છોકરાઓ કેટલા હેરાન થાય છે આમાં. આ તો છોકરી સ્ટ્રોંગ કહેવાય કે એણે આનો ઓબ્જેક્શન લીધું. બાકી અમુક લોકો તો જતા રહે ડિપ્રેશનમાં અને આડાવડા સ્ટેપ લઈ લે. ગુરુ તરીકે તો આપણે આપણા વિદ્યાર્થીઓને ગાઈડ કરવાના હોય, આપણે આપણા વિદ્યાર્થીઓને બૂસ્ટ કરવાના હોય, મોટિવેટ કરવાના હોય અને એમના કરિયરમાં આગળ વધે ને એવા પ્રયત્નો કરવાના હોય. એની જગ્યાએ તમે લોકો આવી હરકતો કરો છો. થોડી તો શરમ હોવી જોઈએ ને. જે લોકો આવા બધા મેસેજો કરે છે કે જે સ્ટુડન્ટ્સને કહેવાય ને કે બ્લેકમેલ કરે છે કે ભાઈ એસાઇનમેન્ટ પાસ નહીં કરું, આટલું કરી નાખ, આ પૈસા આપી દે આટલા. ઘણા બધા પ્રોફેસર આવું બધું કરતા હોય છે. આવું બંધ કરો. છોકરાઓને એજ્યુકેશનમાંથી, મા બાપને જ એજ્યુકેશન પરથી ભરોસો ઉઠી જશે. હાથ જોડું છું ભાઈ, તમે લોકો ગુરુઓની કહેવાય ને ગુરુઓને ઇન્સલ્ટ કરી રહ્યા છો. એક સડેલી કેરી છે ને બધી કેરીને બદનામ કરી નાખે, બધી કેરીને બગાડ નાખે. એક કાંકરો છે ને આખા બધા ઘઉંને બરબાદ કરી નાખે છે. આવું ના કરશો યાર. ગુરુ છો તો ગુરુ તરીકેની ફરજ નિભાવો.